કડોદરા પોલીસે દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો હતો। ચલથાણ ગામની સીમમાં આવેલ પર્વત હિરજી કાછોડિયા નામના ફાર્મ હાઉસમાં ચાલતી હતી મહેફિલ। દારૂની મહેફિલ 12 ઈસમોને દારૂ બોટલો, એક કાર, 11 મોબાઈલ મળી 6.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમ ગણાતા કડોદરા વિસ્તારમાં ફરી એકવાર ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ પકડાઈ છે। કડોદરા નજીક ચલથાણ ગામે લગ્ન પ્રસંગે નિમિત્તે આયોજિત દારૂની મહેફિલમાં કડોદરા પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો। આખરે ઘટના એ હતી કે સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ નંદ ચોક ટ્વિન્સ ટાવરમાં રહેતા પંકજભાઈ ઓઢવભાઈ લાઠિયાના ભાઈના રાત્રે લગ્ન હતા અને એ લગ્ન પ્રસંગમાં નિમિત્તે તેમણે અન્ય તેઓના મિત્રોની દારૂની મહેફિલ માટે આયોજન કર્યું હતું। ભાઈને લગ્ન પ્રસંગ હોય મહેફિલ માટે દારૂ તો મંગાવ્યો, પણ સાથે સાથે શરીર સુખ માણવા માટે 3 જેટલી લલનાઓ પણ બોલાવી હતી। બાતમીના આધારે કડોદરા પોલીસે રેડ કરતા મહેફિલ માણનાર કુલ 12 જેટલા ઈસમોની પોલીસે અટકાયત કરી હતી અને સાથે જ તમામને પોલીસે પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા મહેફિલ માણવા માટે દારૂ સુરતમાં મોટા વરાછા સુધારા સોસાયટીમાં રહેતા અલ્પેશ નામના વ્યક્તિ પાસે વિદેશી દારૂ મંગાવ્યો હતો અને સુરત ખાતે રહેતા રવિ નામના સંપર્ક કરીને 10,000 રૂપિયાના નક્કી કરી 3 જેટલી લલના પણ રવિ મારફતે ચલથાણ ખાતે ફાર્મ હાઉસ પર મોકલવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। તારીખ 19-20 ફેબ્રુઆરીના નાઇટ રાઉન્ડ દરમિયાન કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો। એ દરમિયાન કડોદરા જીઆઈડીસીના પીએસઆઈ એમએલ રામાણીનાઓને તેમના ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે ચલથાણ મરઘા ફાર્મ ખાતે આવેલ એક ફાર્મ હાઉસમાં કેટલાક ઇસમો બહારથી દારૂ તથા છોકરીઓ લાવી અને મહેફિલ માણી રહેલ છે તેવી માહિતી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ફાર્મ હાઉસની અંદર નીચેના ભાગે આવેલ રૂમમાં કુલ હોલની અંદર 9 પુરુષ ઈસમો દારૂની મહેફિલ માણતા મળી આવેલ, તેમજ તેમની પાસે 3 મહિલાઓ પણ હાજર મળી આવેલ, જેથી તેમની પાસેથી અલગ અલગ કંપનીના 11 મોબાઈલ ફોન કિંમત ₹1,35,000 તથા અર્ટિગા કાર કિંમત ₹5 લાખ તથા વિસ્કી તથા બિયરની બોટલો મળી કુલ ટોટલ 6,37,200નો મુદ્દામાલ કબજે તેમના વિરુદ્ધમાં કરવામાં આવેલ છે અને તેમના વિરુદ્ધમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 0315/2025 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને BNS કલમ 143(2)(3) ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમ 4(5) તથા પ્રોહી એક્ટ કલમ 65A, 66A, 1B, 68, 81, 83 અને 84 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। પોલીસે સ્થળ ઉપરથી ફાર્મ હાઉસમાંથી એક કાર, 11 જેટલા મોબાઈલ તેમજ વિદેશી દારૂ મળી 6.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેમજ શરીર સુખ માણવા માટે બોલાવવામાં આવેલા 3 જેટલી લલનાઓને પોલીસે તબીબી પરીક્ષણ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કડોદરા।